આજના દિવસ માટે બાઇબલમાંથી વચન યર્મિયાનું પુસ્તક 2 અધ્યાયમાં 2 વચન. યહોવા કહે છે કે યુવાવસ્થામાં જે તારો સ્નેહ તે હું સંભાળું છું. શું હું મારી પોતાની ઈચ્છાથી પરમેશ્વરને એટલો જ સ્નેહ કરું છું જેટલો હું પહેલા કરતો હતો, અથવા શું હું ફક્ત એવી જ અપેક્ષા રાખું છું કે પરમેશ્વર મારા પર સ્નેહ કરે? શું મારા જીવનમાંની દરેક બાબતો પરમેશ્વરને ખુશીથી ભરી દે છે, અથવા દરેક બાબતો જેમ હું ઈચ્છું છું તેમ નથી થતી, તેથી શું હું દરેક સમયે ફરિયાદો જ કર્યા કરું છું? પરમેશ્વર કઈ બાબતોને મહત્વની ગણે છે તે વાત જે વ્યક્તિ ભૂલી જાય છે તે આનંદનો અનુભવ કરી શકશે નહીં. ઈસુ ખ્રિસ્તને એવી જરૂરિયાત છે જે હું પૂરી કરી શકું છું એ જાણવું અદ્ભુત છે. જેમ કે મને પાણી પા. ગત સપ્તાહમાં મેં તેમને કેટલો સ્નેહ દર્શાવ્યો. શું મારું જીવન તેની પ્રતિષ્ઠાને વધુ સારી પ્રતિબિંબિત કરે છે? પરમેશ્વર પોતાના લોકોને કહી રહ્યા છે કે હવે તમે મને પ્રેમ નથી કરતા, પરંતુ જ્યારે તમને મારા પર પ્રેમ હતો તે મને યાદ છે. તારા વિવાહ સંબંધ વખતની પ્રીતિને હું સંભાળું છું. શું હું ઈસુ ખ્રિસ્તને માટે એટલા ઉભરાતા પ્રેમથી ભરાયેલ છું જેટલો હું શરૂઆતમાં હતો, કે જ્યારે હું સામાન્ય રીતભાતથી હટીને તેમના પ્રત્યેની મારી ભક્તિને સાબિત કરતો હતો? શું તે મને એ સમયને યાદ કરતો જુએ છે જ્યારે મને તેના સિવાય બીજી કોઈ બાબતની ફિકર નહોતી? શું હું આજે પણ તે જ સ્થાને છું, કે પછી શું મેં માણસોની બુદ્ધિને તેના પ્રત્યેના સાચા પ્રેમ કરતાં વધારે પસંદ કરી છે? શું હું તેમને એટલો પ્રેમ કરું છું કે તે મને ક્યાં લઈ જાય છે તેની મને જરા પણ પરવા નથી? અથવા શું હું એવું ધ્યાન રાખીને જોઉં છું કે મને કેટલું માન સન્માન મળશે અને તે પ્રમાણે મારે કેટલી સેવા કરવી જોઈએ? જ્યારે હું એ સ્મરણ કરું છું કે પરમેશ્વર મારા માટે શું શું યાદ કરે છે, ત્યારે મને એ સમજ પડે છે કે હવે તેઓ મારા માટે એ નથી રહ્યા જે પહેલા હતા. જ્યારે મને એવો અનુભવ થાય છે ત્યારે મને તેના દ્વારા ઉત્પન્ન થતી શર્મિંદગી અને દીનતાને મારા જીવનમાં આવવા દેવી જોઈએ, કારણ કે તે પરમેશ્વરની ઈચ્છા મુજબનો ખેદ ઉત્પન્ન કરે છે, અને પરમેશ્વરની ઈચ્છા મુજબનો ખેદ પસ્તાવો ઉત્પન્ન કરે છે.